નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવેલા એક બહુ મોટા ફેરફાર વિશે. આ ફેરફાર છે શાળા છોડ્યાના પ્રમાણપત્ર, એટલે કે આપણા એલસી માટેની નવી માર્ગદર્શિકા. તો આ નવા નિયમો શું છે અને એને કેવી રીતે લાગુ કરવા, ચાલો એને જરા વિગતમાં સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ જ છે કે શું શાળાઓ આ નવા દ્વિભાષી એલસી માટે તૈયાર છે? કારણ કે જુઓ, સરકારે હવે આખા રાજ્યમાં આ ફેરફાર ફરજિયાત કરી દીધો છે. અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી હો. આ એક એવી સિસ્ટમ છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડવાની છે. હવે સવાલ એ થાય કે આ ફેરફારની જરૂર શું પડી? તો એની પાછળનું મુખ્ય કારણ છે એકસૂત્રતા લાવવાનો પ્રયાસ. સરકાર એવું ઈચ્છે છે કે રાજ્યની દરેક પ્રાથમિક શાળા, પછી ભલે તે ગમે ત્યાં હોય, એક સરખું સ્ટાન્ડર્ડ એલસી આપે, જેથી કરીને આગળ જતાં કોઈ ગૂંચવણ જ ન રહે. આપણે જો જૂની સિસ્ટમ યાદ કરીએ તો પ્રાથમિક શાળાઓમાંથી ફક્ત ગુજરાતીમાં જ એલસી મળતું, બરાબર? અને પછી જ્યારે હાઈસ્કૂલમાં એડમિશન લેવાનું થાય ત્યારે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થતું. પણ હવે એ બધું બદલાઈ ગયું છે. હવેની જે નવી સિસ્ટમ છે એ મુજબ પ્રાથમિક શાળામાંથી જ એલસી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તૈયાર થઈને મળશે. અહીંયા બહુ મજાની વાત છે. જુઓ, જૂની સિસ્ટમમાં એક મોટું જોખમ રહેતું. હાઈસ્કૂલમાં જ્યારે નામનો અંગ્રેજી કરવામાં આવે ત્યારે નામ કે અટકની સ્પેલિંગમાં ભૂલો થવાના ચાન્સ પૂરેપૂરા હતા. પણ હવે આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે શરૂઆતથી જ બધી વિગતો એકદમ ચોક્કસ અને પ્રમાણભૂત રહેશે. તો પછી આ નવા એલસીમાં એવું તો શું ખાસ છે? વેલ, એને એકદમ આકર્ષક અને સરળ ઉકેલ તરીકે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. એનું જે દ્વિભાષી ફોર્મેટ છે એ ભવિષ્યની બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. આનાથી ખાલી પ્રોસેસ જ સહેલી નથી બનતી, પણ ભૂલ થવાની શક્યતા પણ લગભગ શૂન્ય થઈ જાય છે. અને હા, આ ફેરફાર ખાલી ભાષા પૂરતો જ નથી. આ નવા એલસીમાં APAR-ID અને ચાઇલ્ડ યુનિક આઈડી જેવી એકદમ આધુનિક વિગતો પણ ઉમેરવામાં આવી છે. આનાથી શું થશે? ભવિષ્યમાં વિદ્યાર્થીઓના જે ડિજિટલ ડોક્યુમેન્ટ્સ બનશે એ વધુ સહેલા અને સુરક્ષિત બનશે. ચાલો, તો હવે આ બધી થિયરી પછી થોડી પ્રેક્ટિકલ વાત પર આવીએ. એલસી ભરતી વખતે ક્યાં સૌથી વધુ ભૂલો થાય છે? આપણે એવા અમુક મુખ્ય મુદ્દાઓ પર જ ફોકસ કરીશું, જેથી એલસી ભરવાનું કામ એકદમ સરળ બની જાય. અહીંયા સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે નામ લખવાની પદ્ધતિ. હવેથી ફોર્મેટ એકદમ ફિક્સ છે. પહેલા વિદ્યાર્થીનું પોતાનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક. અને ખાસ વાત, પ્રાથમિક શાળાના લેવલથી જ અંગ્રેજી સ્પેલિંગ એકદમ સાચો લખાય એ બહુ જ જરૂરી છે. જો જરા પણ શંકા હોય તો વાલીને પૂછીને કન્ફર્મ કરી લેવું. હવે વાત કરીએ ધર્મ અને જ્ઞાતિના કોલમની. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ગુજરાતીમાં જો અનુસૂચિત જનજાતિ લખ્યું હોય તો અંગ્રેજીમાં એની સામે એસટી જ લખવાનું છે. એ જ રીતે અનુસૂચિત જાતિ માટે એસસી અને બક્ષી પંચ માટે ઓબીસી. બસ આ સ્ટાન્ડર્ડ શોર્ટ ફોર્મ્સનો જ ઉપયોગ કરવાનો છે, બીજું કંઈ નહીં. આ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગે ગૂંચવણ થતી હોય છે. જન્મસ્થળ અને વતનનું સરનામું. જુઓ, જન્મસ્થળ એટલે એ જગ્યા જ્યાંથી બાળકનું બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ થયો છે, જેમ કે કોઈ નગરપાલિકા કે ગ્રામ પંચાયત. જ્યારે વતનનું સરનામું એટલે કુટુંબનું મૂળ ગામ. આ બંને વિગતો બાળકના જન્મના દાખલામાંથી આરામથી મળી જશે. આ વાત પર ખાસ ધ્યાન આપજો. જન્મ તારીખ જ્યારે શબ્દોમાં લખવાની હોય, ખાસ કરીને અંગ્રેજીમાં, ત્યારે બહુ જ કાળજી રાખવી પડે છે. જેમ કે ગુજરાતીમાં આપણે 20 લખીએ તો અંગ્રેજીમાં એનું 20 થાય. પણ તારીખ તરીકે 20મી લખવું હોય તો 20th લખવું પડે છે. આ નાની નાની ચોકસાઈ ભવિષ્યની મોટી માથાકૂટમાંથી બચાવી શકે છે. આ એક એવું કોલમ છે જ્યાં સૌથી વધારે ભૂલો જોવા મળે છે. સવાલ છે, કયા ધોરણમાં ક્યારથી અભ્યાસ કરે છે? તો અહીંયા એ લખવાનું છે કે જે દિવસે એલસી ઇસ્યુ થઈ રહ્યું છે એ દિવસે વિદ્યાર્થી કયા ધોરણમાં હતો અને એ ધોરણ ક્યારથી શરૂ થયું. ભૂલથી પણ ધોરણ 8 પાસ કે ધોરણ 9માં જશે એવું નથી લખવાનું. અહીંયા જુઓ, એકદમ સ્પષ્ટ ઉદાહરણ આપેલું છે. સાચી રીત કઈ છે? ધોરણ 8 જૂન 2025થી. બસ આટલું જ. ધોરણ 8 પાસ કર્યું કે ધોરણ 9માં જશે એવી ભવિષ્યની વાતો અહીં લખવાની નથી. આ મુદ્દો બહુ જ અગત્યનો છે, એટલે ખાસ નોંધી લેજો. શાળા છોડવાના કારણો માટે પણ
હવે નક્કી કરેલા અંગ્રેજી શબ્દો જ વાપરવાના છે. જેમ કે જો વિદ્યાર્થી આગળ ભણવા માટે જતો હોય તો ફોર ફર્ધર સ્ટડી, જો કોઈ બીજા શહેરમાં કે ગામમાં રહેવા જતો હોય તો ટુ ગો એલ્સવેર, અને જો સતત ગેરહાજર રહેવાના કારણે નામકમી થતું હોય તો ડ્યુ ટુ કન્ટિન્યુઅસ એબ્સન્સ. બસ આ 3 મુખ્ય કારણો માટે આ જ શબ્દો વાપરવાના છે. ચાલો તો હવે આખી ચર્ચાને અંત તરફ લઈ જઈએ. શાળાના સંચાલકો માટે અમુક મુખ્ય વાતો છે જે હંમેશા યાદ રાખવી ખૂબ જરૂરી છે. તો આ રહ્યું ફાઇનલ ચેકલિસ્ટ. દરેક સ્પેલિંગની ખાતરી કરો. જન્મસ્થળ માટે જન્મના દાખલાનો જ ઉપયોગ કરો. ફોર્મેટનું ચુસ્તપણે પાલન કરો. અને હા, યાદ રાખજો, એલસીમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો થાય તો એ ફક્ત આચાર્ય દ્વારા લાલ શાહીથી જ થશે. અને સૌથી અગત્યની વાત, આ પ્રમાણપત્ર સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. અને અંતમાં ચાલો એક વિચાર કરીએ. આ ભલે ઉપરથી એક વહીવટી ફેરફાર જેવો લાગે, પણ જરા ઊંડાણપૂર્વક વિચારો. શરૂઆતથી જ એક ચોક્કસ, સ્ટાન્ડર્ડ અને બંને ભાષામાં તૈયાર થયેલો દસ્તાવેજ એ વિદ્યાર્થીના શૈક્ષણિક ભવિષ્યનો પાયો કેટલો મજબૂત બનાવી શકે છે. આ નાનકડો ફેરફાર ખરેખર બહુ મોટો પ્રભાવ પાડી શકે છે.